અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા, જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી, સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા, દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને, સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધ દાસ, ગુરુને ભૂલકા સહુ સે. અક્ષરભાઈ જુએ છે. મેં અક્ષરને પૂછ્યું, તમે ઉપર બેસશો? તો કે હા. મેં લાભ આપશો? તો કે હા. તુંથી જીવ છે એટલે કોઈ ડર નથી, કોઈ ભાર નથી, કોઈ ચિંતા નથી. હું માંથી તું, છઠ્ઠો દિવસ આપણો. તુંથી જીવનાર સાધક હોય ને, એનું જ જે સેવા છે, ભજન છે, કંઈ પણ એ કરે છે ને, એનું ફળ એને સંપૂર્ણ મળે. કોઈ સાધક તું એટલે કે તારે લઈને હું એવી ભાવનાથી જીવતો હોય, કદાચ એની સેવા થોડી ઓછી હોય કમ્પેરેટિવલી. અને એક જણ એવો છે કે ખૂબ સેવા કરે છે, પણ એને થોડોક હું કરું છું એનું જાન પણ રહી જાય છે, એનું માન રહી જાય છે. તો એને ફળ નથી મળવાનું, જ્યારે પેલાને સંપૂર્ણ ફળ મળશે. યુએસએની ધરતી પર એક બહુ મોટા કાર્યકર્તા, બહુ સારા વક્તા, બહુ યુવકોની સેવામાં નિમિત્ત બન્યા અને બહુ સારી પદ ઉપર હતા. એણે સ્વામીજીને એકવાર પ્રશ્ન પૂછ્યો હતો કે સ્વામીજી, મારી જે સેવા છે, હું ગોષ્ઠી કરું છું, હોસ્ટિંગ કરું છું, જે કંઈ યુવકોની સત્સંગની સેવા કરું છું, એ સેવા તમને કેટલા ટકા પહોંચે છે? એવો પ્રશ્ન એને પૂછ્યો. એટલે સ્વામીજી એવું કીધું કે 50% પહોંચે છે. સ્વામીજી ઓન ધ સ્પોટ જવાબ આપે. તો એણે એવું કીધું, સ્વામી બાકીની 50% મારી સેવા તમને નથી પહોંચતી ને મારે પહોંચાડવી હોય તો મારે શું કરવું જોઈએ? બેસાડો ખુરશીમાં. તો સ્વામીજી એવું કીધું, સ્વામી કે આપણે દર વર્ષે છે ને 10% વધારવાનું. 50 છે એક વર્ષ પછી, 60, 70. અને એના માટે છે ને તારે લઈને હું એવા વિચારમાં રહેવાનું, એનો સ્વાધ્યાય કરવાનો. એનો અર્થ એવો થયો, સેવા ખૂબ કરતા હતા, એનું હોસ્ટિંગ સરસ, કથા વાર્તા સરસ, હાઈલી એજ્યુકેટેડ, બહુ મોટી પોસ્ટ, સત્સંગમાં પણ સારી મોટી પોસ્ટ. એ માઇક હાથમાં લઈને ઓડિયન્સ ખુશ થઈ જાય એવું વ્યક્તિત્વ. સાંઈ કીધું 50%. તો એનો અર્થ એમ કે એ જે બોલાય છે એને એવું હજુ થોડુંક જાન પણ રહી જાય છે કે મારાથી હું સરસ બોલું છું, સરસ હોસ્ટિંગ કરું છું, સરસ ગોષ્ઠી કરું છું. જો એ તું તારે લઈને હું એવી ભાવનાથી જો સેવા કરતા હોત તો સ્વામીજી કહે કે 100%. કારણ કે લેસન શું આપ્યું? બાકીની 50% સેવા પહોંચતી કરવી હોય તો સ્વામીજી એવું કીધું કે તારે લઈને હું એના વિચારમાં રહેવાનું, તો દર વર્ષે 10% વધશે. તારે લઈને હું આપણે કાયમ માટે પકડી રાખવું છે, ભૂલવું નથી. જે તારે લઈને હું એવું જીવતો હોય અથવા જેના જીવનમાં તું જ પાક્કું હોય, એના તરફ જ જેની નજર હોય અથવા એમાં જ ડૂબેલો હોય, તો એને કોઈ દિવસ કોઈનો અભાવ આવે. આપણે જો નાની નાની બાબતોમાં અભાવ આવી જાય છે.
નાની નાની બાબત ઘણી વાર એવું થતું હોય છે. આપણી અપેક્ષા પૂરી ન થાય એટલે અભાવ આવી જાય. આપણને કોઈ બે શબ્દ કહે તો આપણને ખોટું લાગી જાય છે, માન છે, અભાવ આવી જાય. પછી આપણી આગળ કોઈ સરળ ન વર્તે, આપણને બીજાની પ્રગતિ થતી હોય ને આપણેથી સહન ન થાય, અભાવ આવી જાય છે. રાઈટ. આ માર્ગમાં કોઈ દિવસ કોઈનો અભાવ નહીં લેવાનો. બસ આપણી ભૂલ થાય છે, ચાલો ભૂલ થાય. આવું પારાયણ ચાલતું હોય અને તે વખતે આપણને એવું ના થવું જોઈએ કે ચાલો મારામાં તો એટલો બધો હું છે તો ક્યારે નીકળશે. એમાં કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. ખાલી પ્રભુ સાંઈના જીવનમાં ડૂબીશું. ગુણાતીતાનંદ સ્વામી, યોગીજી મહારાજ, ભગતજી મહારાજ એમના જીવનમાં ડૂબીશું, સ્વામીજીના જીવનમાં ડૂબીશું તો આપણને બહુ ઈઝી થઈ જશે. અહમ આડો આવશે. ઈગો ઘણા ઈગોના સ્વરૂપ છે. આપણે બધી ઘણી વાત કરી છે. સત્સંગ છોડી દેવાનું મન થાય એ ઈગો, મરી જવાનું મન થાય ઈગો, નહીં જીવાય મારાથી, મરી જવું. રાઈટ. ભૂતકાળમાં એવા સાધકોએ એવું કરેલું છે. 3-4 સાધકોનો તો મેં જોયેલું છે કે એને જીવન ટૂંકાવી નાખ્યું. તો એ કઈ સોલ્યુશન છે? કારણ કે જેટલું આપણે અધૂરું રહ્યું છે, જે સાધના કે જે ટાસ્ક કે જે પ્રોબ્લેમ, એ તો પાછું પૂરું તો કરવું જ પડશે ગમે ત્યારે. એવું નહીં કે આ દેહનો અંત આવી ગયો એટલે પ્રોબ્લેમની પૂર્ણાહુતિ થઈ ગઈ, એ અજ્ઞાન છે. બધું કેરી ફોરવર્ડ થાય જ છે. ત્યારે પાછું લેસન પૂરું કરવું જ પડશે. એના કરતાં સુરવીર થઈ ભગવાનનું બળ લઈ મંડી પડવાનું, હાર્ડવર્ક, ખૂબ સ્વાધ્યાય ભજન કરીએ, ભગવાનનું ખૂબ બળ લઈએ, ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનું. બસ હંમેશા આપણે પાસ્ટને છે ને, પાસ્ટની ભૂલો જે હોય એ ભૂલોને લઈને ડિસ્ટર્બ નહીં થવાનું. પણ પાસ્ટની ભૂલો, કારણ કે એ ભૂલો એ થઈ ગઈ, એને એડિટ ના કરી શકાય, એમાં ફેરફાર ના કરી શકાય, કારણ કે ઇટ્સ ગોન. પણ વી કેન લર્ન અ લોટ ફ્રોમ અવર મિસ્ટેક્સ વી કમિટેડ ઇન ધ પાસ્ટ. એમાંથી શીખવા મળે આપણને. એટલે અમુક સાધકોને એવું થઈ ગયું કે મને આ બહુ દોષ ભજવે છે, હું નહીં જીવી શકું, એને પછી એવું કરેલું છે. 3 સાધકોનો તો મને ખ્યાલ છે. ભૂતકાળમાં બી એવું બન્યું હોય. એ કાયરતા કહેવાય. ગીવઅપ કરી દેવું એ આપણે શું કહેવાય? કાયરતા છે, વીકનેસ કહેવાય. આપણે સુરવીર થવાનું. પણ આપણને જે અભાવ આવી જાય, નાની નાની બાબત, આપણને ખ્યાલ તો આવવો જ જોઈએ કે મને શેને લઈને અભાવ આવે છે. આપણે કોઈ પણ ભૂલ કરીએ, અભાવ એક આધ્યાત્મિક ભૂલ છે મોટી. કોઈ પણ પ્રકારની ભૂલ થાય તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે મારી ભૂલ શેને લઈને થઈ છે. પણ સાધકને ખ્યાલ આવતો હોતો નથી કે હું આ ભૂલ શા માટે કરી રહ્યો છું. અને જો ખબર પડી જાય પાછો વળે તો પાછો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. મયારામ ભટ્ટ હતા તો મયારામ ભટ્ટનું નામ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામીને લખ્યું. મયારામ ભટ્ટ. સંતોમાં મુક્તાનંદ સ્વામી લખ્યું, હરિભક્તોમાં મયારામ ભટ્ટનું લખ્યું. તો મયારામ ભટ્ટ તમે જુઓ, માણાવદરના એક સામાન્ય હરિભક્ત હતા. ફાઇનાન્શિયલી એ તો બિચારા જોડી માગતા હતા, બેગિંગ બાઉલ જેવું લઈને, ટૂંકમાં ઘરે ઘરે બેગિંગ બાઉલ તો નહીં પણ જોડી માગે, એમ બ્રાહ્મણો ભિક્ષા માગે ને એ રીતે જીવન નિર્વાહ ચાલતો હતો. બીજું એવું કે હાઈલી એજ્યુકેટેડ કોઈ વિદ્વાન, પંડિત, શાસ્ત્રી, આચાર્ય, પુરાણી એવું કશું નહોતા, કશું જ નહોતા. પણ ભગત ટોપ હતા. પણ ભગવાને એનું નામ લખ્યું. એટલે એનું નામ લખ્યું એટલે દીનાનાથ ભટ્ટ હતા. હવે બીજી બાજુ આઈ ભટ્ટ, પેલા ભટ્ટ, બંને બ્રાહ્મણ. અત્યારે સત્સંગમાં તો બ્રાહ્મણો ઘણા સારા છે,
સચિનભાઈ બેઠા છે, સચિનભાઈ ભટ્ટ જોઈ રહ્યા, એ જે જુદા પડી જાય બ્રાહ્મણ. પાર્થભાઈ કઈ ગયા? પાર્થ પંડ્યા આ રહ્યા જો, એ જુદા છે, હાડો બનાવી. દીનાનાથ ભટ્ટ બહુ જ ભણેલા હતા. ભાગવતના 18,000 શ્લોક કંઠસ્થ. ખોલવા નહીં, પીડીએફ ઉપર એક જ બી કયો અધ્યાય, હા આમ કરી, એવું નહીં, અંદર જ બધું હોય. અને આ ટેકનોલોજી આવી ગઈ ને બધું જેટલું ઇઝીલી અવેલેબલ છે એમ આપણી મેમરી બગડતી જાય છે. અત્યારે કાંઈ પણ પૂછીએ ને, કોઈ વસ્તુ પૂછવાનું કેમ છે, એક જ મિનિટ ગૂગલ, બસ સીધું. એટલે આપણે આને એક્સરસાઇઝ નથી કરાવતા, અને એક્સરસાઇઝ નથી કરાવતા એટલે બગડતું જાય છે. સામાન્ય ઓલા પછી બહુ નહીં જોવાના. અમુક કેલ્ક્યુલેશન, નાનું નાનું કેલ્ક્યુલેશન હોય ને તો આપણે ગૂગલનો ઉપયોગ કરીએ. હવે તો સીરી, હે સીરી આટલા પાઉન્ડ છે એનો કેટલા કિલો થાય, આટલા માઇલનું કેટલા કિલોમીટર થાય, એક વાર એટલે કેટલા ચોરસ ફૂટ ને આ તે બધું બધું સીરીને પૂછે. સીરી થાકતી જ નથી, માયા ક્યારે ના થાકે. મૂળ વાત પર આપણે આવી જઈએ. હા, દીનાનાથ ભટ્ટને થયું કે હારું હું આટલો બધો ભણેલો, 18,000 શ્લોક, હું કથા કરું છું, પારાયણ કરું છું, મારામાં આટલી બધી વિદ્વતા છે, જ્ઞાન છે, અને મારું નામ જ ના લખ્યું. એટલે મહારાજને તો કશું ના કીધું, પણ માયારામ ભટ્ટ માટે ઈર્ષા આવી ગઈ. બસ અવાજ બહુ આવે છે પાછળ. તો માયારામ ભટ્ટની ઈર્ષા આવી ગઈ, એને અભાવ લીધો પછી ઈર્ષાને લઈને. અને એ અભાવને લઈને પછી શું થયું કે દીનાનાથ ભટ્ટની જે દીકરી હતી ને એને ભૂત વળી ગયું, એની દીકરીને. અને ભૂત નીકળે જ નહીં. આ તો બહુ પાછા એની પાસે બધી પ્રકારના શ્લોકો, જે ભૂત કાઢવાના શ્લોકો એ બધા પાછા મોઢે હતા, પણ નીકળ્યું નહીં. પછી કંટાળ્યા, પછી ક્યાં આવ્યા? મહારાજ પાસે. અમુક પ્રોબ્લેમ ના સોલ્વ થાય ને તો જલ્દી આપણે ભગવતી કે ભગવાનનો સંપર્ક કરી લેવો, ભજનનું બળ લઈ લેવું છેવટે. પણ આપણે બહુ એકદમ એક્સ્ટ્રીમ પર પહોંચે ને પછી જઈએ ને, એવું નહીં કરવાનું. બીજું તો કશું નથી થતું, સમય બહુ બગડે આપણો, ખોટું ટેન્શનમાં જીવન. તો બન્યું એવું કે પછી મહારાજ પાસે આવ્યા. મહારાજ કે મહારાજ આ દીકરીને બધું ભૂત વળગ્યું છે, નીકળતું નથી, કંઈક કરો ને, કાઢી આપો ને. મહારાજ કે તમે તો પાછળ પાછળ મહારાજ પાસે લીલા કરે ને, કારણ કે જેને મૂક્યું હોય ને એ જલ્દી ના કાઢે ને. બીજા કોકે મૂક્યું તો ચાલ આમ કર, મહારાજે જ મૂક્યું હોય. પછી મહારાજને કીધું, મહારાજ કે તમે તો દેવ કહેવાય, તમે તો બ્રાહ્મણ કહેવાય, તમે તો આટલા બધા વિદ્વાન છો, તમારાથી ભૂત ના નીકળે એવું થોડું બનતું હશે. તો કે મહારાજ હું તો અનાથ છું, બસ તમે કંઈક કરો. પછી મહારાજે રસ્તો શું દેખાડ્યો? માયારામ ભટ્ટ પાસે જાઓ, કે એ કાઢી આપશે. જેની ઈર્ષા હતી ત્યાં જ ગરજ રાખવાની. આ ભગવાનની રીતિ નીતિ છે બધી. મહારાજે કીધું ને બીજો કોઈ રસ્તો હતો ને પછી માયારામ ભટ્ટ પાસે કીધા. માયારામ ભટ્ટ તો પાસે કશું હતું નહીં, એટલે પછી માયારામ ભટ્ટે પછી એમની રીતે ભજન કર્યું હશે, પ્રાર્થના કરી હશે, જે બી કર્યું હશે. એને કોઈ વિધિ નહોતી આવડતી, પણ રીત સીધી હતી ભગવાનની. આ જેનો ઈર્ષા પછી નીકળી ગયો, કોઈથી ના નીકળ્યો, પણ માયારામ ભટ્ટથી નીકળી ગયું. કારણ કે એ દીનાનાથ ભટ્ટને આવું મહારાજે, એટલે માયારામ ભટ્ટનો અભાવ લીધો, અને એ અભાવ એને લીધો એનું કારણ ઈર્ષા હતી, અને એ ઈર્ષાનો ખ્યાલ ના આવ્યો. પણ જેની નજર તું તરફ હોય એને ઈર્ષા ના આવે, કારણ કે બધું જ કરશે, એને જ બધાને ગુણ આપ્યા છે, એને જ બધાને આગળ લીધા છે, તો મને લેશે, મને ગુણ આપશે, મને સુખ્યો કરશે. તુંથી જીવનાર હોય એને આવો વિચાર આવે. હુંથી જીવતા હોય તો કે એ નીકળ્યો જ કેમ આગળ, મારાથી આગળ નીકળી ગયો, નીકળવો જ ના જોઈએ. કા એને પાડે ને કા પછી ભગવાનને પાડવા પ્રયત્ન કરે. ભગવાનને પાડવાની તાકાત ના હોય. દાદા ખાચરની ઈર્ષ્યા આવી જીવા ખાચરને, તો મહારાજને મારવાનું પ્લાનિંગ
રામા ખાચરને પૈસા આપ્યા કે મારી નાખજે, પણ એ તો આખી સ્ટોરી ખબર છે. આપણને કઈ વસ્તુ અભાવ લેવડાઈ જાય છે ને આપણને ખ્યાલ આવવો જોઈએ. પણ જેની નજર ભગવાન તરફ એક ધારી હોય એ કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિ ઊભી થાય ને એને કોઈનો અભાવ ના આવે. પછી ભગવાનનું બળ લે, ભગવદીનો સંપર્ક કરે, પ્રાર્થના કરે, કશું બી કરે. જે આપણને ખબર છે, આપણે એ બી વાત થઈ કે જે તુંથી જીવતો હોય ને એ ભગવાનની સત્તાનો સ્વીકાર કરે. ભગવાન જે પરિસ્થિતિ ઊભી એનો સ્વીકાર કરે. અને પ્રોબ્લેમ આવે તો ભગવાનનું બળ લે. બસ ભૂલ થાય, આપણે રિપીટ ના થવી જોઈએ. બસ થાય ભૂલ, ટુ એર ઇઝ હ્યુમન. અથવા પ્રસંગો બને નેચરલ છે. જ્યાં સુધી હું છે ને ત્યાં સુધી પ્રસંગ છે. જે દિવસે હું ગયો ને તે દિવસે પ્રસંગની પૂર્ણાહુતિ. બસ હું ગયા પછી પ્રસંગ બનશે ખરા, પણ પ્રસંગ લાગશે. તુંથી જીવનાર વ્યક્તિને પ્રસંગ પ્રસાદ બની જાય છે. પછી એને પ્રસંગ એને પ્રસાદ મનાવ્યો. ઓહો, ભગવાને કેવી અદ્ભુત લીલા કરી. બસ ઇટ બીકમ્સ પ્રસાદ ફોર ધોઝ હુ આર લિવિંગ વિથ ધ વર્ડ તું. એટલે આપણને ખબર છે કે એક વખત ગોંડલની અંદર યોગીજી મહારાજ હતા અને પેલા ભગવતસિંહ બાપુ ત્યાંના ગોંડલના નરેશ કહેવાય, એનો બર્થડે હતો અને એમને કહેવડાવ્યું હતું કે અમારા મહેલમાં પધરામણી કરો અને આશીર્વાદ આપવા માટે આવો. બીજે દિવસે જવાનું હતું. એટલે યોગીજી મહારાજને કીધું, એટલે યોગીજી મહારાજ તો પછી હા પાડી. અને આટલો મોટો માણસ હોય એટલે ના પડાય, એટલે હા પાડી. બીજે દિવસે પછી સવારમાં બધું જ કામ ફટાફટ પૂરું કરી, એમના ભાગની જે સેવા હતી એ પૂરું કરીને પછી નીકળવાની તૈયારી કરતા હતા. જો પ્રસંગો બનશે. આ કોણ છે? યોગીજી મહારાજ અક્ષરબ્રહ્મ. એ કોણ હતા? ગોંડલ મંદિરના મહંત. ગોંડલની મંદિરમાં રહેનાર સર્વે સંતો સેવકો એ બધા જ એના અંડરમાં. એ કેમ કરવું જોઈએ, રાઈટ? પણ બન્યું એવું કે યોગીજી મહારાજ કીધું કે આપણે જવું છે. એક સાધુને પૂછ્યું કે આપણે જવું છે, ભગવતસિંહ બાપુના દરબારમાં જવું છે, તો તમે આવશો? સાંભળ્યું જ નહીં પેલા, કોઈ કિંમત જ નહીં. બોલો, જેને અનંત બ્રહ્માંડોની ગણતી નથી એવા પુરુષની કોઈ જ કિંમત નહીં. ઘરે પોતાનું 2 BHK નું ઘર પોતાનું ના હોય અને પેલાને અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ લઈ તો એ તો એના સંકલ્પે થતું હોય, છતાં એની કિંમત પેલા પાસે કઈ જ નહીં. એવું કેટલું જ છૂપું વર્ત્યા હશે યોગીજી મહારાજ. બીજા સાધુ પાસે ગયા. બીજા સાધુને કીધું છે દરબારમાં જવું છે ભગવતસિંહ બાપુના, આવશો? તો એ તો હસવા લાગે, સાંભળ્યું જ નહીં, ના પાડી દીધી. ત્રીજા સાધુને કીધું કે તમે આવશો? તો કે તમને બહુ રાગ છે. આવું કે તમને બહુ રાગ છે, તો તમારે રાગ હોય તો તમે જાઓ. સત્સંગ વધારી દેવાનો રાગ તમને છે તો તમે જાઓ. બસ એકલા જાઓ. કેવી હાલત કહેવાય. આપણે લીડર હોય ને આપણી અંડરના સેવકો હોય ને આપણને આમ ઘસીને ના પાડે દે. આપણે આખી જિંદગી એને બધું એને જોબ અપાવી હોય, એને ઘર અપાવ્યું હોય, એને રહેવાની વ્યવસ્થા કરી હોય, ટ્રાન્સપોર્ટેશનની બિગિનિંગમાં આપણે વ્યવસ્થા કરી હોય, ટૂંકમાં એના ભાગની જે કંઈ આપણા સેવા બધી જ પ્રકારની કરી હોય એને, છતાંય તમે જ્યારે એને જરૂર હોય ને ત્યારે તમને ઘસી ના પાડી દે, કેટલું હર્ટ થાય. આ સમયે શું કર્યું યોગીજી મહારાજે? 3 જણાએ કસી ના પાડી. બસ એટલે પછી તો પૂરું થઈ ગયું. વડીલો હોય એને તો કહેવાય નહીં. જેને કહેવાય એવું લાગતું હતું કે આ કદાચ માનશે, એ બધા ના પાડી દીધી. પછી તો પોતાની રીતિનીતિ, અક્ષરબ્રહ્મની રીતિનીતિ કઈ? ભજન. બસ ભગવાન પાસે ઉપાય પૂછતા. યોગીજી મહારાજ નહીં પેલો આફ્રિકામાં ગાડી ભૂલો પડ્યો રસ્તા, તો શું કર્યું? ભજન. ઘણા પ્રસંગો છે આપણે સાંભળેલા છે, પણ અત્યારે ખાલી આ એક પ્રસંગ વિચારીએ. આ સાંભળેલો છે
પણ મારે તમને એ કહેવું છે કે આવા સંજોગો ઊભા થાય, આપણા જીવનમાં પ્રસંગો બને છે, પણ તે વખતે જો આ પ્રસંગોનું મનન ચિંતન કર્યું હોય ને સ્વાધ્યાયના એરણ ઉપર લાયા હોય, તો તે વખતે આપણને યાદ અપાવશે કે આપણે ભજન કરો. અભાવમાં ન જાઓ, ડિપ્રેશનમાં ના જાઓ, ફ્રસ્ટ્રેટ ના થાઓ, પેશન્સ ના ગુમાવો, સત્સંગ ના છોડી દો, નેગેટિવ ના થાઓ, ડિસ્ટર્બ ના થાઓ, ભજન કરો. ભજન કરો એટલે ભગવાન રસ્તો કાઢે કાઢે. યોગી મહારાજ તો પછી કઈ વાંધો નહીં, એને એવો વિચાર ના આવ્યો કે હવે બાપુ રાહ જોતા હશે ને મારે શું કેવું, મેસેજ કેવડાવી દઉં કે હવે કે મેળ પડતો નથી કંઈ પણ, આમ તેવું. શું કરવા બેસી ગયા? માળા લઈ તાંબલી પાસે આમ બેસી ગયા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી બપોરનો સમય થયો હશે. એવું નહોતું કે 1 મિનિટ કે 2 મિનિટ કે 5 મિનિટમાં કોક તૈયાર થઈ ગયા. એટલે સમટાઈમ્સ આપણે 10 મિનિટ ભજન કર્યું, હજુ રિઝલ્ટ ના આવ્યું, હજુ ના આવ્યું, અડધો કલાક કર્યું, હજુ ના આવ્યું. એ તો આગલા જન્મમાં જેટલા વધારે પરાક્રમો કર્યા છે એટલું આ જન્મમાં વધારે ભજન કરવું પડશે. જેવા તમારા પરાક્રમો ભૂતકાળમાં એવું પ્રમાણે ભજન. કોકને 5 મિનિટમાં પતે ને કોઈને 5 દિવસ બી થાય ને કોઈને વધારે બી થાય, ડિપેન્ડ્સ. એ તો બધો ભગવાન હિસાબ લે બધો. પછી યોગી મહારાજ તો બેસી ગયા. જેવી સાસી મહારાજની મરજી. જો આ તુંનું લક્ષણ, જેવી સાસી મહારાજની મરજી. બસ એને એવો વિચાર ના આવ્યો કે આ લોકો મારા રોટલા અહીં ખાય છે ને મારા બેટા મન ના પડે. હું એનો મહંત છું. શાસ્ત્રી મહારાજે મને ગોંડલ મંદિરની મહંતાઈ આપી છે, આ બધાને ખબર છે, તોય મારા બેટાઓ ના પાડે. અને રોટલા અહીંયા અને એનો વ્યવહાર તો મારે લઈને ચાલે છે, તો ભાન નહીં પડતી કે મને મદદરૂપ થવું, એવો કોઈ જ વિચાર નહીં. આપણા પ્રસંગો વિચારીને આપણે સાંભળીએ પારાયણમાં કે ઓડિયો વિડીયો કશું બી, પછી એને સાંભળીને સરસ પ્રસંગ છે એનાથી પૂર્ણાવતી નહીં કરી દેતા. સ્વાધ્યાય કરો બસ, તો પ્રસંગે આપણને કામ લાગશે. બપોરના 3:30 વાગે પાછા બેસી ગયા. ક્યાં કેટલા કલાક ચાલ્યો હશે પ્રોગ્રામ? સવારે લગભગ 9-10 વાગે ફ્રી થયા હશે. પછી રિક્વેસ્ટ કરી, 11 વાગ્યો રિઝલ્ટ ના મળ્યું, પછી તો બેસી ગયા. માળા ફેરવીને પછી જ્યારે આમ બહાર આવતા હતા અક્ષરદેરીમાંથી, ત્યાં એક સંતને ભગવાને પ્રેરણા કરી. અને પ્રેરણા કરીને પછી કીધું કે બાપા કંઈ દરબારગઢમાં જવું હોય તો હું આવું, તમારે જવું હતું ને હું આવું, તમે કહેતો હું આવું. ગુરુ કે હા ચાલો 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 કે. અને પછી તો ગયા અને પછી તો પ્રસંગ હચવાઈ ગયો. પણ જે આખો જે પ્રોસેસ છે સવારથી લઈ અને દરબારગઢમાં ગયા ત્યાં સુધીનો, એ આખા ટાઈમમાં યોગીજી મહારાજ ફક્ત એક જ શબ્દ યાદ રાખ્યો, તું. બીજો કોઈ શબ્દ યાદ ના રાખ્યો, તું. બસ એને બાહ્ય દ્રષ્ટિ ના રાખી, એને હું ના રાખ્યું. હું રાખ્યું એટલે શું કહેવાય? મહાન છું, હું લીડર છું, મેં આટલી સેવા કરી છે, હું એને રોટલા ખવડાવું છું, એની હું ટેક કેર કરું છું, આ એની જવાબદારીમાં આવે છે. આ બધું હુંમાં આવ્યું. ન એને હું રાખ્યું, ન એને મુક્તોનો અભાવ લીધો. અભાવ એટલે હુંનું પરિણામ જ છે. પણ એમને રાખ્યું શું? તું. બસ એ શાસ્ત્રી મહારાજની મરજી, એ તું. ભજન કરવા બેઠા એ તું. પોઝિટિવ રહ્યા એ તું. અભાવ ન લીધો એ તું. આપણે એવા તુંમાં જવું છે. બસ તું જ. આ એક જ આપણી સાધના છે, બીજી કોઈ સાધના છે? કોઈ જ સાધના નથી. બસ તું ને તું જ. આપણને ખબર હશે, બે પ્રસંગ મેં તમને વાત કરી હતી કે લાસ્ટ યર 10મી જૂન હતી, પ્રબોધ સ્વામીજી સાન ફ્રાન્સિસ્કો હતા અને ત્યાંથી પછી હ્યુસ્ટન જવાના હતા. સાંભળજો, 11 વાગ્યાની ફ્લાઇટ હતી. એટલે સવારમાં કોઈ પ્રોગ્રામ હતો નહીં, કારણ કે એરપોર્ટ જવાનું, પછી ફ્લાઇટ હતી 11 વાગે. એટલે નીકળવાની તૈયારી કરતા હતા. અને પછી ખબર પડી કે ફ્લાઇટ લેટ છે. 11ની જગ્યાએ હવે સાંજે 6 વાગે ઉપડવાની છે. 6-7 કલાક લેટ હતી. એટલે પછી પ્રોગ્રામ બધો કેન્સલ થયો, બધા પાછા આવ્યા અને પછી ત્યાં જ રોકાઈ ગયા, કારણ કે સમય બી ઘણો હતો.
એટલે બધા ભક્તોને ખબર બી પડી. આમ તો મોટા ભાગના ત્યારે દર્શન માટે આવ્યા જ હતા. એટલે પછી બધા જે જગ્યાએ ઉતારો હતો ત્યાં રોકાયા. બધાએ 1.5 કલાક સુધી પ્રભુ સ્વામી ના દર્શનનો લાભ લીધો. બધાને તો ફાયદો થઈ ગયો. સાયન પ્રાચીવાળાને એ વધુ લાભ મળ્યો. પછી જે ઘરમાં રોકાયા હતા એનું પાછળનું જે બેકયાર્ડ છે ને, ત્યાં એક હિંચકો હતો. એટલે હિંચકો તો ત્યાં તાકીદ ગાદી તક્યા, ઓસીકું, ભગવી ચાદર બધું પાથર્યું. તડકો હતો એટલે પેલું કેનોપી જેવું બધું રાખી દીધું. બેઠા. ત્યાં પછી થોડાક ઝૂલ્યા અને ત્યાં પણ બધાને દર્શનનો સુખ આપ્યું. એટલે ત્યાં છે ને એક હરિભગત, પેલા યોગીનભાઈ છે, ચંદ્રકાંત ભગત, વિદ્યાનગર વાળા દીકરા, એના સસરા જામવાવાળા, એ ત્યાં હતા. અને એમને પછી એ વડીલે પ્રભુ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ સ્વામીજી, તમે હવે અહીંથી હ્યુસ્ટન પધારવાના છો તો અમને એક લેસન આપીને જાઓ. બસ એક અક્ષરનું લેસન આપીને જાઓ. એ કદાચ એક શબ્દ કે એક વાક્ય કહેવા જતા હશે, ખબર નહીં, પણ એવું બોલ્યા કે એક અક્ષરનું લેસન આપીને જાઓ. એટલે પ્રભુ સ્વામી કે એક અક્ષરનું? તો કે હા, એક અક્ષરનું. પછી પ્રભુ સ્વામી કે અક્ષર એક જ હોય? તો પેલા કે હા, બધા કે હા, અક્ષર એક જ હોય કે. આનંદ થયો. બીજા અર્થ એમ અક્ષર એક જ હોય. એક જ હોય ને, આમ તો બધા જ છે પણ મૂળ તો એક જ હોય. પ્રભુ સ્વામી કે પાક્કું? તો કે હા, પાક્કું. તો કે લાવો તમારી પાસે ડાયરી છે? પોકેટ ડાયરી હતી. પછી એ ડાયરી કાઢી. પ્રભુ સ્વામી પછી પેન લીધી હાથમાં. એ ડાયરી લીધી અને પછી પ્રભુ સ્વામીજીએ ફરી પૂછ્યું કે એક જ અક્ષરમાં જોઈએ છે ને લેસન? તો કે હા, એક જ અક્ષરમાં જોઈએ છે. પછી પ્રભુ સ્વામી પેન લીધી અને ડાયરીમાં લખ્યું તું, અને ઇન્વર્ટેડ કર્યું. પ્રભુ સ્વામી કે લો, એક જ અક્ષરમાં આપણો આ લેસન છે, એક જ અક્ષરની આપણી આ સાધના છે. પછી આ પેલા જીગરભાઈ ત્યાંના લીડર, મારા ફ્રેન્ડ, એટલે મેં જીગરભાઈ મને પ્રસંગ શેર કર્યો બીજી એક ત્રીજી દિવસે. પછી મેં કીધું એ તું જે લખ્યું તે ડાયરી ફોટો પાડ્યો છે? તો કે હા. મેં તું મને મોકલો ને. પછી એને મને મોકલ્યો હતો. આ જે પોકેટ ડાયરી, એમાં જે તું લખ્યું છે એ આ પ્રભુ સ્વામીના અક્ષરમાં તું. આ એમના પોતાના અક્ષર છે. નાની પેલી સ્પાયરલ આવે ને ડાયરી, બસ આટલી જ છે સાધના. આટલું લેસન છે. હું ગાડવાનો ને તું રાખવાનો, બસ. એટલે જે તુંથી જીવનાર વ્યક્તિ હોય એના કેવા લક્ષણ હોય એ આપણે હજુ થોડુંક વિચારીએ. સમય હજુ આ તો બહુ ઘણા બધા પ્રસંગો છે, પણ સમય પ્રમાણે આપણે કરીએ કે તુંથી જે જીવનાર વ્યક્તિ હોય ને, આપણે એ જોયું કે એ ભગવાનની સત્તાનો સ્વીકાર કરે, ભગવાનનું બળ લે, પણ અભાવ ન લે. એમ તુંથી જીવનાર જે વ્યક્તિ હોય ને, સમય પ્રમાણે હું કહું તમને, 10:05 થશે એટલે અમુક મુદ્દાઓ સ્કીપ કરીશ. ઇમ્પોર્ટન્ટ જે છે ને, જે આપણને વધુ લાગુ પડે છે એ હું લઈ લઈશ. તુંથી જીવનાર હોય ને એ ભગવાનની મરજી પ્રમાણે જ વર્તે. મરજી, આજ્ઞા બરાબર છે, પણ આજ્ઞાથી ચડે મરજી, અનુવૃત્તિ. એ બાબતમાં આદર્શ કોણ કહેવાય? ભગતજી મહારાજ. આપણને ખબર છે કે હવેલીનું કામ ચાલતું હતું અને ભગતજી મહારાજ પેલો ચૂનો કાલવતા હતા. ચૂનામાં પગ કાલવતા હતા. અને આ બાજુ કડિયા લોકો બધું કામ કરતા હતા ચણતરનું. અને એમાં એક પથ્થરનો જે ઢગલો હતો, એ વખતે તો ઈંટો નહોતી, બ્રિક્સ નહીં, બધા પથ્થર. તો એ પથ્થરની અંદર એક કૂતરું મરી ગયેલું ત્યાં, અને એની વાસ બહુ આવતી હતી. એટલે કોઈ કૂતરું ખસેડવા માટે તેને દુર્ગંધ બહુ હતી, એટલે કામ ચણતરનું અટકી ગયું. ચણતરનું કામ અટકી ગયું એટલે ગુણાતીતાનંદ સ્વામી એ ભગતજી મહારાજ, પ્રાગજી ભગત ચૂનો કાલાવતા બોલાયા કે પ્રાગજી અહીંયા આવો. તો કે આ કેમ જુઓ ને કે કામ કેમ અટકી ગયું છે ચણતરનું? ભરજી સમજી ગયા કે આ ચણતરનું કામ ચાલુ કરાવવું છે એમને. એટલે સીધા પગ ધોઈ, ચૂનાવાળા પગ હતા, ધોઈ અને પછી ત્યાં ગયા. તો ત્યાં ગયા તો કૂતરું એકદમ મરી ગયેલું ને થોડું ગંધાતું હતું. અને તે વખતે કેવું કે આવું મરી ગયેલા કૂતરાને તો આપણે ન અડાય એમ.
અને આવું હોય તો એ તો બહુ એકદમ ઉતરતી જ્ઞાતિના હોય એ બધા લઈ જાય આપણાથી ના. એટલે કોઈ અને ખસેડવા માટે ભગતજી મહારાજે વિચાર્યું કે ગુણાતીતાનંદ સ્વામીને કામ હવેલીનું કામ જલ્દી પૂરું કરવું છે અને આ ડીલે થાય છે એમને પસંદ નથી, એટલે રિપોર્ટ આપવા ના ગયા કે સ્વામી સર્વે થઈ ગયો છે અને એક્ઝેક્ટ મને ખ્યાલ આવી ગયો છે કે કેમ કામ અટક્યું છે. જો આપ કહેતા હોય તો હું આપની સમક્ષ રિપોર્ટ રજૂ કરું. આપણે રિપોર્ટ આપી દઈએ. બોલો આ પ્રસંગ તમે ન સાંભળ્યો હોય ને અને જો આપણે આવી આજ્ઞા થઈ હોય ને તો ડેફિનેટલી આપણે રિપોર્ટ કરી દઈએ, કા ફોન કરી દઈએ અને કા વિડીયો કોલથી દર્શન જો આવી પરિસ્થિતિ છે જોઈ લો. ભગતજી મહારાજે શું કર્યું? સીધા જ કપડાં જૂના પહેરી લીધા, કૂતરાને બાંધી ખેંચી દૂર ઉકરડામાં નાખી આવ્યા બહાર, પછી નાહી લીધું, બધા પેલા કપડાં પહેરી લીધા અને પાછા ચૂનો કાલવા લાગી ગયા. અને ખબર પડી કે કૂતરું નીકળી ગયું એટલે બધા પાછા ચણતર કામ ચાલુ થઈ ગયું. મરજીને જાણી બસ. બધા કે આ ગોબરો છે, બસ બધા એને ગોબરો કહેતા. પણ ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી કે ભગતજીએ પ્રાગજીએ આવું કર્યું તો ખૂબ રાજી થઈ ગયા. બસ કે મારી મરજીને જાણનારો છે, બસ મારે શું કરાવવું છે એનો પ્રાગજી ભગતને સમ્યક ખ્યાલ છે. સાંકડા બદનના બીડમાં જતા હતા અને માળિયા પહોંચ્યા હતા અને ત્યાં પેલું આંબાવાડિયું હતું, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. બપોરનો સમય હતો, એમને સભા કરી, પણ એ પહેલાં આવતા પહેલાં જોયું 300 આંબા હતા અને આંબા બધા સુકાઈ ગયા હતા, પાણી મળતું નહોતું. નદી તો બાજુમાં જ હતી પણ પીવડાવનાર કોઈ હતું નહીં. એટલે એટલું જ બોલ્યા કે પ્રાગજી આંબા સુકાય છે. બસ મીન્સ કે એમને એવું છે કે આંબાને કંઈ પાણી મળવું જોઈએ, લીલા રહેવા જોઈએ. આપણે તો હા સ્વામી આ ખરેખર સુકાઈ ગયા છે, મને લાગે જ છે. જો હા અહીં કોણ આપણે અહીંયા કોણ સેવા કોણ આપી છે અહીંયા આંબાવડિયાની? એનું નામ ના પણ ને કહું કે યાર તું અહીં રહેશે, સેવા તો કર, પાણી પાય. કે આપણે પૂછ્યા વગર કે જઈને કહી આવીને પેલા ફાયરિંગ આપી આવી. ગુણાતીતાનંદ સ્વામી આવે ને આવા આંબા સુકાઈ ગયેલા હોય તને ભાન હોવું જોઈએ. પ્રાગજી વખત કોઈને સૂચન નહીં કરવાનું, કોઈને અભાવ નહીં લેવાનો, કોઈ રિપોર્ટ નહીં આપવાનો, મરજી સમજીને પ્રમાણે કામ ચાલુ કરી દેવાનું. સીધા 2-3 દેગડા લીધા અને બાજુમાંથી પાણી ભરી નાખાવે, એક આંબામાં 4-4 દેગડા નાખે, બબે ઊંચકે 2 હાથમાં, અને પછી નાખે. 300 આંબા, 1200 દેગડા. વિચાર કરો. ત્યાં સુધીમાં ઓલમોસ્ટ સભા પૂરી થઈ ગઈ હતી. પછી ગયા, પછી આખો સ્ટોરી છે પણ પ્રસંગ આખો નથી કહેતો, આટલે તો ઇનફ છે. પણ એ મરજીને જાણનાર, જેનો જ નજર આના તરફ હોય ને એની મરજી પ્રમાણે જીવન જીવે. તુંથી જીવનાર વ્યક્તિ હોય ને એનું જીવન, આપણે કાલે ચર્ચા થઈ હતી કે એનું જીવન એનું પોતાનું કોઈ અસ્તિત્વ જ ના હોય. બસ પોતાની કોઈ દુનિયા જ ના હોય, પોતાનું કોઈ બ્રહ્માંડ જ ના હોય, પોતાની કોઈ ડિમાન્ડ જ ના હોય, પોતાનું કોઈ અંગત જીવન જ નહીં, પોતાનું અસ્તિત્વ વગરનું જીવન. એટલે પછી પૂરું થઈ ગયું ને. બહુ ઊંચો શબ્દ છે પણ એ આપણે સમજવો છે. 2 પ્રસંગ કહીશ એટલે થોડોક સમજી જશે તમને કે જેને અસ્તિત્વ ના હોય ને એનું કેવું હોય એમ. તો એક વખત સ્વામીજી લંડન હતા, 22મી મે હતી. સતીશભાઈ ચટવાની તે વખતે સ્વામીજીને પૂછે છે કે સ્વામી આવતીકાલે છે ને બહુ મોટો દિવસ છે. એટલે સ્વામીજી વિચારવા પડી ગયા શું કહેવા માંગે છે. આમ જાણે કઈ સમજણ ના પડી. પછી ફરી બોલ્યા, સ્વામી આવતીકાલે બહુ મોટો દિવસ છે. એવું ના કીધું કે તમારો બર્થડે છે, કારણ કે 23rd મે બીજે દિવસે સ્વામીનો તારીખ પ્રમાણે બર્થડે 23rd મે 1934. તો પછી 2 વખત કીધું એ ખબર ના પડી. સ્વામી કે શું છે કાલે, છે શું કે કાલે શું છે? મોટો દિવસ છે એટલે કાલે શું છે? હું કાલના દિવસમાં શું છે? સતીશભાઈ કીધું તમને ના ખબર પડી, કાલે તમારો જન્મદિવસ. એટલે સતીશભાઈ વિચારમાં જતા રહ્યા, તો બહુ બુદ્ધિશાળી માણસ, વિચારમાં જતા રહ્યા. અને પછી એમને કીધું કે મારી જિંદગીમાં મેં કોઈ એવો માણસ જોયો નથી કે એને પોતાનો જન્મદિવસ યાદ ના હોય, જન્મ તારીખ યાદ ના હોય, એવું કોઈ ના હોય. સ્વામીજીને એ બી યાદ. એવું નહોતું
અગાઉ તો કેટલી બધી વખત સ્વામીજીના બર્થડે સેલિબ્રેટ બી થઈ ગયેલા છે, પણ અસ્તિત્વ રહિતનું પોતાનું કોઈ અસ્તિત્વ જ ના હોય એનું આવું લક્ષણ હોય. 2 વર્ષ પહેલાં જ્યારે પ્રભુ સાહેબ પરદેશી આવ્યા ને પછી વડોદરાથી રેલી કાઢવાનો, વડોદરાથી એવીડી રેલી કાઢવાનો નક્કી કર્યું હતું. બહુ મોટી રેલી હતી, લગભગ 4000 જેટલી બાઇક અને 800 જેટલી ફોર વ્હીલર ગાડીઓ હતી અને બહુ જોરદાર લાંબી રેલી હતી. પ્રભુ સ્વામીજીને બધા આવ્યા વડોદરાને, પછી ત્યાંથી રેલીમાં જોડાવાનું હતું પ્રભુ સાહેબની ગાડી. ત્યારે પ્રભુ સાહેબને એવો વિચાર આવ્યો કે આ ભક્તિ સ્વામી છે, તો એ અમે 3 જણા સાથે આવ્યા, તો ભક્તિ સાહેબની જોડ માટેના સંતો અહીંયા આવ્યા, એનું જોડનું ગોઠવાયું છે કે નથી ગોઠવાયું. એટલે એમને પ્રશ્ન પૂછ્યો મૈત્રી સ્વામીને કે ભક્તિપ્રિય સ્વામીની જોડનું કંઈ ગોઠવાઈ ગયું છે? એટલે મૈત્રી સાહેબ કીધું કે હા ગોઠવાઈ ગયું છે, પણ હું જરા તપાસ કરી લઉં એમ. એટલે તરત જ તપાસ કરવાનું કીધું. એટલે પ્રભુ સાહેબ કે જો કે એક કામ કર, ભક્તિ સાહેબ જોડમાં હું જતો રહીશ અને આની અંદર જે ભક્તિ યાત્રાની રેલી છે ને એની અંદર મૈત્રી સ્વામી નાના સ્વામી બેસી જશે કે બસ. મારી શું રેલીમાં જરૂર છે? મારી કોઈ જરૂર નથી રેલીમાં. મૈત્રી સ્વામી નાના સ્વામી બેસી જશે ઠાકોરજી લઈને, ભક્તિ સાહેબ જોડમાં હું જતો રહીશ. ત્યારે પછી ભક્તિ સ્વામી કહે કે તમારું અસ્તિત્વ જ વગરનું જીવન છે ને, એટલે તમને કોઈ આવું વિચાર આવતો જ નથી કે હું બેસું રેલીમાં, મારી રેલીમાં જરૂર મારે બેસવું જોઈએ, એવો કોઈ વિચાર જ નથી આવતો. પછી પ્રભુ સાહેબ કે હું સાચું કહું છું, મારી રેલીમાં કોઈ જરૂર જ નથી. પછી મૈત્રી સાહેબ કે તમારે જરૂર નથી, પણ બીજા બધાને જરૂર છે, બીજા બધા તમારે દર્શન કરવા માટે આવ્યા છે. પછી બેઠા, પણ એ કોઈ એવું ગોઠવીને નહોતા બોલતા, ઇટ વોઝ નેચરલ. અને કદાચ જો એવું કીધું હોય ને તો એ રેલી દરમિયાન જે આગળ 4000 બાઇક ને 800 કાર ચાલતી હોય ને એમાં વચ્ચે જતા હોય ને સૂત્રોચ્ચાર થતો હોય ને જાત જાતના સૂત્રો હોય ને જે કાર થતો હોય અને એમાં જેની સ્થિતિ હોય ને એવી સ્થિતિ ભક્તિ સાહેબ જોડે ગાડીની અંદર બેઠા હોય તો સેમ હોય. એવું અસ્તિત્વ રહિતનું જીવન, સ્વામીજીનું જીવન અસ્તિત્વ રહિતનું, પ્રભુ સાંઈનું જીવન. આવા તો ઘણા પ્રસંગ હોય, પણ એક એક્ઝામ્પલ 2 તમને આપ્યા. પોતાનું અસ્તિત્વ જ ન રહે, તુંમાં એટલો બધો ડૂબી ગયો હોય, તુંનો એનો જ એટલો બધો મહિમા હોય કે પોતાનું પછી અસ્તિત્વ જ ન રહે. જેમ બહુ મોટો રાજા હોય ને એનો નાનામાં નાનો કોઈ ચાકર હોય તો એ રાજા આગળ એનું કેવું અસ્તિત્વ હોય? રાજાનો એટલો બધો મહિમા હોય, પોતાનું એનું અસ્તિત્વ જ ના હોય. એને કોઈ દી સંકલ્પ જ ના ઉઠે કે મારા માટે કંઈક બેસવાની વ્યવસ્થા થાય, જમવાની વ્યવસ્થા થાય, મારું આસન પડે. ઉઠે સંકલ્પ એને? કશો જ મારી કોઈ પણ વ્યવસ્થાનો એને સંકલ્પ ના ઉઠે, કારણ કે એને રાજાનો એટલો બધો એની મોટપ જ એને મની ગઈ હોય, દેખાતી હોય મહિમામાં. એમ જે અતિશય ભગવાનના મહિમામાં ડૂબતો જાય ને એમ પોતાનું અસ્તિત્વ ગુમાવતો જાય. એટલે આપણે આવા અસ્તિત્વ રહિતની ભૂમિકામાં જીવવું છે. જે તુંથી જીવતો હોય, તુંથી જે જીવતો હોય એને કેવું બધી જ બ્રહ્મની જ મૂર્તિઓ બનાય, રાઈટ? ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ. ભગતજી મહારાજને ગોરધનદાસ કોઠારીએ પૂછ્યું હતું ને કે તમે આટલું બધા અપમાન થાય છે ને હસતા નસતા કેવી રીતે રહેશો? તુંથી જીવનારો એના મુખારવિંદ પર હાસ્ય વિરમે નહીં. ભગતજી મહારાજની એવી સ્થિતિ હતી. એ ગુણાતીત, એના માટે તું એટલે ગુણાતીતમાં એવા ડૂબી ગયા હતા કે એને પ્રસંગ જ નતા લાગતા. તો કે તમે આવા પરિસ્થિતિમાં હસતા, મારે આવું કરવું હોય તો શું કરવું જોઈએ? એમ તમારે જેવી સ્થિતિમાં જવું હોય તો કે બસ આ વડતાલની અંદર જેટલા સંતો, સેવકો, ભક્તો જે છે બધા બ્રહ્મની મૂર્તિ માનો. મનાય છે બ્રહ્મની મૂર્તિ? તો કે ના, એ તો 60 સાધુને તો મેં પ્રાયશ્ચિત આપ્યું છે એની ભૂલને લઈને. કેમ નહીં માનું બ્રહ્મની મૂર્તિ? તો કે રોટલાની કોરકાજી રહેશે. ભગતજી મહારાજને બધી જ બ્રહ્મની સૂત્ર ખાલી બોલવા માટે નહોતા, એ સૂત્ર એમના જીવનમાં સાકાર થયેલું હતું. એટલે સ્વામીજી કહે છે કે એનું આ સૂત્ર હતું, રાઈટ? ભક્તો કેવળ બ્રહ્મની જ મૂર્તિ છે. અત્યારે એવા સાધકો બી હોય એમ કે પોતાના વિસ્તારના હરિભક્તો હોય કે પોતાના ઘરના સભ્ય હોય, એને એવું ભગવાનનું સ્વરૂપ માનીને જીવન જીવતા હોય અથવા એવો પ્રયત્ન કરતા હોય. એક બેન હતા રાજકોટના,
એ બેને સ્વામીજીને પત્ર લખેલો કે મારા પતિ છે ને, સ્વામીજીએ પત્ર વાંચેલો અને પછી અમને સભામાં સ્વામીજીએ કહેલો આ પ્રસંગ કે એક બેને આવો પત્ર લખેલો એ કે મારા પતિ છે ને નથી તો આસ્તિક નથી નાસ્તિક, એમને તમારા માટે આમ બહુ સોફ્ટ કોર્નર છે, તમારી નજીક નથી આવ્યા કોઈ દિવસ, પણ દૂરથી તમારું દર્શન કરી લે, સભા નથી ભરતા, સત્સંગ નથી કરતા, તો નાસ્તિક બી નથી આસ્તિક બી નથી, આવી પરિસ્થિતિમાં છે. પણ તમે મને આશીર્વાદ આપજો, બળ આપજો કે હું એને તમારા ભાવથી એની હું સેવા કરી શકું, તમારા ભાવથી સેવા કરી શકું. સ્વામીજીને આ પ્રાર્થના પત્ર એટલો સરસ ગમી ગયેલો, તો સ્વામીજી આ સભામાં પછી વાત કરેલી કે પોતાના પતિ સત્સંગી નહીં હોવા છતાં પણ એને બ્રહ્મની મૂર્તિ કે સ્વામીજીની મૂર્તિ માનવાની, એમાં સ્વામીજીના દર્શન કરવાના. તો એવી એક સમજણ કે સુરુચિ સાથે જીવન જીવનારા ભક્તો આજે બી છે, રાઈટ. એટલે આપણે તુંથી જે જીવતા હોય, છેલ્લો આપણે મુદ્દો લઈ લઈએ પછી પૂરું કરીએ. 2-3 પ્રસંગો જે મુદ્દો આપણે વિચારેલો છે અગાઉ, આપણે મધ્ય સિટીમાં આનું પારાયણ કરેલું હતું, નિમિત્ત, હું તો નિમિત્ત માત્રનો. ખરેખર જે તુંથી જીવતો હોય ને એ આપણને ખબર છે કે ભગવાનને જ કરતા હરતા માને, ભગવાનને જ, પોતાની બુદ્ધિ શક્તિના પ્રદાતા ભગવાન જ છે એવું દિલથી માનતા હોય. હું નિમિત્ત જ છું, બસ હું સેવા કરું, કથા વાર્તા કરું, ભજન ગાઉં, નાની મોટી કંઈ પણ કાર્ય કરું સત્સંગનું, હું ખાલી નિમિત્ત છું. બસ મારાથી કોઈ સરસ કામ થાય છે તો ભગવાન કરે છે, હું તો નિમિત્ત માત્ર જ છું, એવું એને મનાય. આપણને બધા પ્રસંગો ખબર છે, પણ છતાં બી આપણે વિચારીએ કે સ્વામીજી એક વખત નાશ લેતા હતા, સાંભળેલો છે પ્રસંગ. નાશ લેતા હતા એટલે એમાં અંદર છે ને પેલું ગરમ પાણી હોય, એની અંદર પછી આપણે કોરોના વખતે બધા બહુ નાશ લીધા હતા, ખબર ને? કોરોનામાં તો નાશનું બહુ ચાલ્યું, કારણ કે અંદર બધા કોરોનાના વાયરસ સહેજ બી આગા પાછા થાય ને એવો ઊંડેથી શ્વાસ લે એટલો બિચારો હુઈ જ જાય હવે, કારણ કે અંદર એવી ગરમ ગરમ હવા જાય, પવન સ્ટીમ જાય અંદર, ખેંચીને બધા લેતા હતા. એક વાયરસ ના રહેવો છે, કારણ કે એટલે બધા ગભરાઈ ગયા હતા કોરોનાથી. બધા ઘણી વિકેટો પડી બી ગઈ હતી, મોટી ઉંમર વાળા બધા વધારે નીકળી ગયા. પણ સ્વામીજીને પેલું શરદીને એવું બધું કફ ને બધું રહે ને એટલે સ્વામીજી નાશ વર્ષોથી લેતા હતા. તો એમાં પછી નીલગિરી, યુકેલિપ્સ, એના પાંદડા હોય ને, લીવ્સ બધા, એને નાખે અંદર, એટલે થોડીક એની સ્મેલ બી સરસ હોય અને એમ થોડુંક લાગે એમ કે સ્ટ્રોંગ જેવું લાગે. એટલે એક વખત કંઈક પાંદડા એવા છે કે થોડાક નીલગિરી થોડી ક્વોલિટી સારી નહીં હોય, એટલે એની સ્મેલ બી બહુ નહીં આવતી હોય, એટલે પાન બહુ સ્ટ્રોંગ નહોતા. એટલે સ્વામીજી પછી આનંદ વિહારી સ્વામી નાશ કરાવતા આપતા હતા, તો કે આજે આ પાન બરાબર નથી લાગતા, કે આમ સ્ટ્રોંગ નહીં લાગતા. એટલે પછી આનંદ વિહારી સ્વામી કે સ્વામી ડૉક્ટર રામમૂર્તિ એવું કહેતા હતા કે નાશ લઈએ છીએ ને ત્યારે જે કામ છે ને એ સ્ટીમ કરે છે, વરાળ. ખાલી નીલગિરીનું નામ આવે છે, પણ કામ કોણ કરે છે? સ્ટીમ કરે. પણ આપણને પેલી સ્મેલ આવતી હોય એટલે આપણને લાગે કે નાશ બરાબર ચાલી રહ્યો છે, પણ કામ મેઇન કોણ કરે છે? સ્ટીમ કરે છે. નામ ખાલી નીલગિરીનું આવે છે. ત્યારે સ્વામીજીએ જવાબ આપેલો જે આપણને ખબર જ છે. સ્વામી કે બધા જ કામ તો ભગવાન કરે છે, પણ નામ વ્યક્તિ કમાય છે. બસ આપણામાં રહીને ભગવાન કામ કરે છે, આપણામાં રહીને ભગવાન સેવા કરે છે, આપણને જ ભગવાન નિમિત્ત બનાવે છે. હરિભક્તોની સેવામાં, સત્સંગની સેવામાં, મંદિરની સેવામાં, ગુરુહરિની સેવામાં, સંતોની સેવામાં, યુવા પ્રવૃત્તિમાં, કે કંઈ પણ રીતનું, ફિઝિકલી, ફાઇનાન્શિયલી, કોઈ પણ રીતની સેવામાં આપણે ભગવાન નિમિત્ત બનાવે છે. આપણી સુરુચિ ટોપ છે ને,
રાજી કરવાની ભાવના છે ને એટલે ભગવાન નિમિત્ત બનાવે છે, પણ જાગ્રત રહેવું પડે, તું તરફ નજર રાખવી પડે. નહીં તો નિમિત્ત તો બનાવે, પણ એ નિમિત્ત બનાવતા બનાવતા હું જાડો ન થઈ જાય, બનતા બનતા એ ધ્યાન રાખવું પડે. અહમની વૃદ્ધિ ન થવી જોઈએ, અહમ તૂટવો જોઈએ. આપણી વાણી બોલીએ, ગોષ્ઠી કરીએ, આપણી વાણી પ્રવચન કરીએ ને તો આપણી વાણીથી અહમની વૃદ્ધિ બી થઈ શકે છે, અને આપણા પ્રવચનથી આપણી વાણીમાંથી અહમનું વિસર્જન પણ થઈ શકે. ડિપેન્ડ્સ કઈ રીતે આપણે બોલીએ છીએ. અપેક્ષાથી બોલીએ, સમજાવી દેવાના ભાવનાથી બોલીએ, ને હું બહુ શ્રેષ્ઠ કથાકાર છું એવા ભાવનાથી બોલીએ, હું નિમિત્ત જ છું એવી ભાવના ભૂલાઈ જાય તો અહમની વૃદ્ધિ થાય. એટલે સ્વામીજી એક સાધકને કહેલું છે કે તમે છે ને પ્રવચન કરો છો ને ત્યારે તમને એક મનમાં એવો ભાવ હોય છે કે એક સમજાવી દેવાનો ભાવ હોય છે, સમજાવી દેવાનો એક પ્રભાવ તમારા પ્રવચનમાં રહે. સ્વામીજી એને કહી શકતા હશે એટલે કીધું, સમજાવી દેવાનો પ્રભાવ, કે આજે બરાબર સમજાવી દો. આવે છે ને લાભ લે છે ને, સમજાવી દો છે, હું માંથી તું આજે નાજે કરી દઉં, પછી હું જતો રહીશ, પણ બાકી બધાને તું મને નાખી દઉં. હું માંથી તુંમાં લઈ જવા માટેનું આપણું મનન ચિંતન હોય તો આપણે આપણી નિમિત્ત બનીને બોલવાનું બસ. પછી તુંમાં લઈ જવાની જવાબદારી ભગવાનની છે, આપણી નથી. તો સ્વામીજી કીધું કે તમને સમજાવી દેવાનો પ્રભાવ તમારામાં દેખાય. એમ તમને એવું થાય છે કે કોઈ સારો પ્રસંગ મળી જાય તો એમ થાય છે કે કાલે સભામાં બધાને સમજાવી દઉં, બસ ખુશ કરી દઉં. મસ્ત નવો પ્રસંગ આવ્યો છે. મને એક જણ મુંબઈ હતા, મને એક જણા ફોન કરે, મને કે હમણાં માર્કેટમાં નવો પ્રસંગ આવ્યો તો શેર કરો ને. ઓ તારી ભલી થાય, આ શેર માર્કેટ ને બધું કયું હોય એમ. મને કે માર્કેટમાં કઈ નવો પ્રસંગ આવ્યો તો કોને, કારણ કે આપણો છે ને સંપ્રદાય, આપણો બધું એકદમ લાઈવ છે. રોજે રોજ નવા પ્રસંગો, પ્રબોધ સ્વામીજીના, પેલા સ્વામીજીના, ત્યારે પ્રબોધ સ્વામીના. હમણાં 3 સરસ પ્રસંગો આ પ્રબોધ સ્વામી હતા ત્યારે અમે આજે બપોરે બધા બેઠા હતા સાધકો, તો એની સાથે અમે 3 પ્રસંગોની ચર્ચા કરી હતી માર્કેટના નવા. એક નરોડાના છે, 2 ગામનો, એક નદી પારનો છે, ત્રીજો કયો ને હે 2 નરોડાના છે ને એક નદી પારના. માર્કેટના નવા પ્રસંગો પણ અત્યારે નથી કહેતો, કારણ કે તું પરના હોય ને એ જ આપણે. આમ તું નજીકના છે પણ અત્યારે આપણે આ વાત કરી લઈએ. 10:25 થઈ ગઈ છે, આજે આપણો અહીંનો છેલ્લો દિવસ. અને 6 દિવસની જે સમરી છે, 6 દિવસનું ભાથું 1 દિવસમાં એ આવતીકાલે થશે. એવી રીતે આપણે પ્રયત્ન કરીએ, કારણ કે આપણે તો અહીંયા 250-300 જણા મેક્સિમમ હોય. હોલની કેપેસિટી 250ની છે. હવે કાલે વધારે આવશે તો એમાંથી ઘણા એવા છે કે જે લોકો પારાયણ અટેન્ડ નથી કર્યું એમ. એટલે પછી 1 કલાકમાં બધું 6 દિવસની સમરી રૂપે કંઈક પ્રયત્ન કરીશું. પણ સ્વામીજી એને કીધું કે તમને એવું થાય છે કે કોઈ નવો પ્રસંગ આવી જાય મળે તો કેમ કે આ જો બધાને સમજાવી દઉં. કે સ્વામી કે આપણે એવા પ્રભાવમાં નહીં રહેવાનું, આપણે નિમિત્ત બનીને વાત મૂકી દેવાની, બસ. નિમિત્ત બનીને વાતને મૂકી દેવાની, પછી જેને પછી મહારાજ બધું જોશે એમ. પછી કે આપણે આપણા બ્રહ્માંડમાં રહેવાનું, મીન્સ કે આપણે આપણી જગ્યાએ સેવા જે કંઈ કરતા હોય, આપણે સેવા કરનાર કોણ છીએ એમ, આપણામાં રહીને બોલનાર તો મહારાજ છે, બસ. કે સારી સેવા થાય એનો પણ આનંદ થવો જોઈએ, કારણ કે યુ આર સ્ટક ઇન સેવા. આનંદમાં રાચ્યા ત્યારે સ્ટક થઈ ગયા. આનંદની મૂર્તિ તો એક જ છે, આનો જ આનંદ લેવાનો છે. તું એક જ આનંદ, બીજો કોઈ આનંદ નહીં. એને સોંપેલી સેવા, એને અપાવેલી સફળતા, એનો બી આનંદ નહીં માણવાનો. કોઈક રાજી થઈ ગયા હોય, કોઈનું કામ થઈ ગયું હોય, કોઈ પ્રેઝ કરતું હોય, કોઈ આપણા ગુણગાન ગાતું હોય, થેન્ક્સ કહેતું હોય, એપ્રિશિએટ કરતું હોય, એમાં પણ એ સુખ નહીં માણવાનું. ત્યારે દિલથી માનવાનું કે તો હું તો નિમિત્ત માત્ર છું, બધું ના બોલીએ કદાચ, પણ મનમાં તો એવું માનવાનું કે હું તો નિમિત્ત છું. ભગવાને કરુણા કરીને મને પસંદ કર્યો અને મને નિમિત્ત બનાવ્યો. એવું તુંથી જીવનાર સાધક કોઈ દિવસ એવું બી ના બોલે કે હું નિમિત્ત બનું છું.
તુંથી જીવનાર સાધક એવું બોલે, ભગવાને મને નિમિત્ત બનાવ્યો. હું નિમિત્ત બની શકું નહીં. હું નિમિત્ત બની શકું તો એ પાછું એમાં હું આવી ગયો. પણ પ્રભુ મને નિમિત્ત બનાવે છે, મારી પસંદગી પ્રભુએ કરી છે, એ તુંથી જીવનાર. હું નિમિત્ત બની ગયો, હું તો નિમિત્ત બન્યો, બસ. બીજું હું વળી, મહારાજે મને નિમિત્ત બનાવ્યો, એવું આપણે બોલવાનું. એટલે આપણે સેવા કરી હોય, સરસ સેવા થઈ ગઈ, એનો પણ આનંદ. આપણે સેવા તો કરતા જ નથી, સેવા તો મહારાજ કરે છે, આપણે તો નિમિત્ત છે. એટલે તુંથી જીવનાર વ્યક્તિનું બધું જ પ્રત્યેક હલનચલન કેવું હોય? આવું હોય, નિમિત્ત બનીને જ બધા ક્રિયાયોગો કરતા હોય. કેતન ભટ્ટનો પ્રસંગ એમને શેર કરેલો, મેં બી અગાઉ કીધો હતો, પણ તમને ડિટેલમાં કહીને પછી આપણે સેવા પૂરી કરીએ. 10:27 થઈ ગઈ છે, 9:37 સ્ટાર્ટ થયું હતું, એટલે આપણે પૂરું કરી દઈએ. ડૉક્ટર કેતન ભટ્ટે આ પ્રસંગ કહેલો, મેં લખી લીધેલો, એમનો પોતાનો એક્સપિરિયન્સ, કે એ જ્યારે મેડિકલનું ભણતા હતા, હજુ એમડી નહોતું કર્યું, એ પહેલાંનું આગળનું હતું. 23 વર્ષની એમની ઉંમર હતી અને મુંબઈની એક હોસ્પિટલની અંદર મેડિસિન્સ વિભાગની અંદર આઈસીયુની અંદર એ જોબ કરતા હતા, એક ડૉક્ટરોની અંડરમાં. એક દિવસ એક પેશન્ટ આવ્યા. બધા આઈસીયુમાં તો બધા એકદમ ક્રિટિકલ કેસ હોય બધા. એટલે એક પેશન્ટ બહુ સિરિયસ હતા ને ક્રિટિકલ બહુ જ કેસ હતો. એટલે એમના જે સિનિયર ડૉક્ટર હતા, મિસ્ટર દેસાઈ કરીને, ડૉક્ટર દેસાઈ કરીને, એને બધું ચેક કરી લીધું અને એને ખ્યાલ આવી ગયો કે આ કેસ બચે એમ છે, કારણ કે એકદમ જ સિરિયસ ક્રિટિકલ બહુ હતો. એટલે પછી એના જે કંઈ લઈને આવ્યા હતા રિલેટને કીધું કે તમે ઘરે લઈ જાઓ, આમાં કશું થાય એવું નથી, થોડોક સમય છે, સાથે રહો, પછી પૂરું થશે. એ રીતે એમની ભાષામાં, એમની ટર્મ્સમાં બધી વાત કરીને લજ આપવાની એમ કરીને પછી ડૉક્ટર પોતે પણ નીકળી ગયા, પેશન્ટને રિલેટિવને કહીને. આ બાજુ ડૉક્ટર કેતન ભટ્ટ અને બીજા એક જુનિયર ડૉક્ટર હતા, એ 2 જણા હતા જે દેસાઈ સાહેબના અંડરમાં આઈસીયુમાં કામ કરતા હતા. પછી પેલા ડૉક્ટર જતા રહ્યા, એટલે પહેલાંના જે પેરેન્ટ્સ એટલે જે હતા ઘરના સભ્યો, જે કે લઈને આવ્યા છે રિલેટિવ્સ, એ લોકો બંનેના પગે પડી ગયા, ડૉક્ટર કેતન ભટ્ટ અને પેલા બીજા એક મિત્ર હતા એના, બીજા ડૉક્ટર હતા જુનિયર, એના પગમાં પડી ગયા. એ તમે ગમે તે ભલે પ્લીઝ કંઈક કરો પણ બચાવી લો, બસ બચાવી લો. એટલે આ લોકો તો પછી તો જે સિનિયર ડૉક્ટર હતા એને ના પાડી દીધી, પણ પછી આ લોકોને એમ થોડું લાગી આવ્યું, કારણ કે પેલા રડે અને કાકલુદી કરે, તો કે અમે ટ્રાય કરીએ ચાલો કે. એટલે એમ કરીને પછી એને આઈસીયુમાં લઈ ગયા પેશન્ટને. તે વખતે બીપી એકદમ ડાઉન હતું, પલ્સ એકદમ ડાઉન હતા, અને આમ ઓલમોસ્ટ કેસ, પણ સમહાવ એ લોકો એમની રીતની ટ્રીટમેન્ટ આપી કેતન ભટ્ટ અને પેલા. અને પછી ટ્રીટમેન્ટ પછી થોડાક સમયની અંદર લગભગ 1.5 કલાકની મહેનત પછી પલ્સ બધા રેગ્યુલર થવા માંડ્યા, બીપી નોર્મલ થવા માંડ્યું અને પેશન્ટ ચાલવાય લાગ્યા. એટલે એ લોકોને ખુશી થઈ ગઈ, હા આજે એક બહુ સિરિયસ કેસ બચાવી લીધો આપણે. પછી ખુશી, પછી તો થોડું હરખું થઈ ગયું, પછી એની ટ્રીટમેન્ટ ચાલતી હતી, રિલેક્સ થઈ ગયા. પેલા એની સાથે આવેલા જે હતા એ રાજી થઈ ગયા કે અમને બચાવી લીધા. એ જે હોસ્પિટલ હતી દરિયા કિનારે મુંબઈમાં, પછી હોસ્પિટલમાં બહાર દરિયાની સામે બેઠા બેઠા પછી 2 જણા કોફી પીતા હતા. અને થોડી આનંદ હતો, આનંદ એ હતો કે આપણે એક કેસ બચાવ્યો, બસ. અને આનંદ કોફી પીતા પીતા 2 જણાએ કીધું કે આજે આપણે આપણી જિંદગીમાં આટલો સિરિયસ કેસ પહેલી વાર આપણે બચાવી દીધો. આપણે આમ ખુશી હતી એમને. પછી 10-15 મિનિટ થઈ, કોફી પીધી 10-15 મિનિટ થઈ, અને એમાં સિસ્ટરનો ફોન આવ્યો, બૂમ પાડી સિસ્ટરે કે સર સર જલ્દી આવો. એટલે દોડીને ગયા તો પાછું બીપી ડાઉન, પલ્સ ડાઉન, ફરી ટ્રીટમેન્ટ ચાલુ કરી, બીજી 10 મિનિટમાં એક્સપાયર. જય સ્વામિનારાયણ. એટલે પછી તો શું થયું, પછી તો એકદમ ટેન્શનમાં આવી ગયા, ખરો માંડ માંડ એક કેસ જિંદગીમાં એક બચાવ્યો ને આ પાછો ગયો. નાઇટ ડ્યુટી હતી, બસ સવારે નીકળ્યા ને ત્યાંથી એમનું ઘર કાંદિવલીમાં, એટલે કાંદિવલી તરફ જતા હતા, ટ્રેનમાં જતા હશે. અને
ટ્રેનમાં પછી આપણે એક હરિભગત મળી ગયા, જીતુભાઈ. એ સામજી તે વખતે જુહુ મંદિરે હતા. તો એમને સામજી માટે પપૈયા લઈને પેલા ભગત જતા હશે, અને કેતન ભટ્ટ બી ભેગા થઈ ગયા. એટલે કેતન ભટ્ટ પૂછ્યું, ક્યાં જાઓ છો? તો કે હું તો ઘરે જઉં છું. તો કે ચાલો સ્વામીજીને દર્શન કરવા. હવે પેલો પ્રસંગ એવો બની ગયો, આખા ડાઉન થઈ ગયા એ બી, અને આખી રાત કામ કરેલું એટલે થોડાક એ હતા, ફ્રેશ બી નહોતા, અને પાછું આવું થઈ ગયું, કેસ ફેલ થઈ ગયો. એટલે કે ના, હું નાયો બી નથી, ફ્રેશ બી નથી, એટલે કે હું પછી આવીશ. તો કે અરે આવો ને યાર, સ્વામીજીના દર્શન કરશો એટલે ફ્રેશ થઈ જશો. એટલે પેલા આગ્રહ કર્યો, એટલે પછી પાછા સારું ચાલો. આમ પાછું હેતનું અંગ હતું એટલે પાછું પ્રીતિથી જોડાયેલા કેતનભાઈ, એટલે પછી ચાલો તાર જઈએ એમ. એટલે પછી ગયા, પછી બેઠા સ્વામીજી સાથે રૂમમાં બેઠા. પછી સ્વામીજી પછી બધું પ્રશ્ન પૂછ્યા. સ્વામી કે આવો બેસો. કે ક્યાંથી આવ્યા એમ, તમે ક્યાં જોબ કરો છો? તો કે સ્વામી ગયા હોસ્પિટલમાં. તો કે તમે કયા વિભાગમાં કરો? તો કે સ્વામી આઈસીયુમાં જોબ કરો, મેડિસિન્સની અંદર, આઈસીયુની અંદર કરું છું. સ્વામી કે એમ, સરસ સરસ. પછી સાંભળ્યું કે ગઈકાલે કેવા પેશન્ટ આવ્યા, તમારા આમ કેવા પેશન્ટ આવે એમ? તો કે અમારે બધા બહુ ક્રિટિકલ હોય ને, બધા કાર્ડિયેક હોય, લંગ્સના, લીવર, કિડની, બધા એના એકદમ ક્રિટિકલ કેસ બધા અમારા આઈસીયુમાં એવા બધા આવે. તો કે કાલે કેવો કેસ આવ્યો હતો એમ? ધીમે ધીમે સ્વામીજી સૂઝ આપી રહ્યા છે. કાલે કેવો પેશન્ટ આવ્યો હતો? તો કે કાલે તો બહુ સિરિયસ કેસ હતો એમ. કે સ્વામી કે એમ, સરસ સરસ, ધન્યવાદ. સ્વામી પણ કેસ ફેલ થઈ ગયો છે. સ્વામી કે ધન્યવાદ, બધું જ જાણે, કયા વિભાગમાં છે, કયો ડિપાર્ટમેન્ટમાં કયો પેશન્ટ આવ્યો હતો, ને એનું શું થયું અને કેમ થયું, બધું જ જાણવા છતાં એક સૂઝ આપી હતી, બસ તું માં લઈ જવા હતા. પછી સાહેબ કે પેલા કીધું કે કાલ તો બહુ સિરિયસ કેસ આવ્યો હતો. સાહેબ કે વેરી ગુડ, ધન્યવાદ. સાહેબ પણ કેસ ફેલ થઈ ગયો. સાહેબ કે એમ, કેસ ફેલ થઈ ગયો? હા સાહેબ થઈ ગયો. તો તમને તો એવું હતું ને કે અમે કેસ બચાવીએ છીએ કે. પછી એને લાઇટ થઈ કે ચલો, આ કોફી પીતા પીતા જે વિચાર કર્યો હતો કે આજે એક સિરિયસ કેસ બચાવ્યો, એ આપણે નહોતા બસ. પણ એ જો કેસ કદાચ બચી ગયો હોત તો મારું કેટલું બધું ઈગો બુસ્ટઅપ થઈ ગયા હતા. પણ ભગવાને કૃપા કરી, અને પછી ભગવાને સૂઝ બી આપી દીધી કે આપણે કશું બી કરીએ છીએ, કોઈ પણ જે સફળતા મળે છે એ સફળતાના સુખમાં નહીં રાંચવાનું. બસ કોઈ સારું કાર્ય કરીએ, એ કાર્ય સારા સત્કાર્યમાં નહીં રાંચવાનું. બસ આપણું સારું કાર્ય કરે ને કોઈ આપણને એપ્રિશિએટ કરે, કોઈ આપણા ગુણગાન ગાય, એમાં નહીં રાંચવાનું. બસ કોઈ આપણે સારું કાર્ય કરીએ એના મનન ચિંતનમાં ટાઈમ નહીં બગાડવાનો. આપણે કંઈ પણ સરસ કાર્ય આપણી પાસે ભગવાન કરાવે છે, તો ભગવાનને આ કાર્યમાં મારી પસંદગી કરી અને મને નિમિત્ત બનાવ્યો, એ ભગવાનની જે કૃપા છે ને એના આનંદમાં રાંચવાનું. બસ આપણે કયા આનંદમાં રાંચીએ છીએ એ બી આપણે થોડું વિચારને પામવું પડે. પછી કેતનભાઈ સૂઝ પડી, લાઈટ થઈ કે જીવાડનાર તો ભગવાન છે, આપણે તો ખાલી નિમિત્ત માત્ર છીએ. બસ એટલે તુંથી જીવનાર વ્યક્તિ હંમેશા નિમિત્ત બનીને જ જીવતો હોય. ગમે એટલું આપણે આગળ વધીએ, ગમે એટલો પ્રોગ્રેસ કરીએ, પણ આપણે ક્યારેય કોઈ એમાં નહીં રાંચવાનું. બસ ભગવાનમાં રહેવાનું, તુંમાં જ. તો 10:36 થઈ ગઈ. છેલ્લા 6 દિવસથી આપણે બધા અંબલ એફર્ટ કરી રહ્યા છીએ કે હું એટલે શું, હુંથી જીવનાર સાધકના લક્ષણ કેવા હોય, હુંથી જીવનાર સાધક પ્રસંગો સાથે સમજ્યા, હુંથી જીવનારને કેવા પરિણામો ભોગવવા પડે છે, કેટલો ભગવાનનો કુરાજીપો મળે છે, એ બધું સમજ્યા. અને હું કેટલો દુઃખરૂપ છે, દુઃખદ આપણને બધા પરિણામો આપે છે. પછી આપણે તુંને સમજ્યા કે તું એટલે શું, તુંનો મતલબ શું થાય, તુંથી જીવનાર સાધકના લક્ષણ કેવા હોય, અને એ પણ પ્રસંગો સાથે બી આપણે સમજ્યા. એટલે 6 દિવસના અંતે આપણને, મને ને તમને થોડો ખ્યાલ, ઘણો બધો ખ્યાલ આવી ગયો છે કે શા માટે પ્રબોધ સ્વામીજી આપણને હુંમાંથી તું તરફની યાત્રા કરાવવા માગે છે.
અને એવી ખ્યાલ પ્રભુ સાંઈ અપાયો કે હુંમાંથી તુંમાં જવા માટે શું કરવું જોઈએ, શું એના બેનિફિટ મળે છે. હવે બધો ખ્યાલ આવી ગયો છે અને આપણી પાસે એટલું સરસ રીચ મટીરિયલ પણ આપણને ભગવાને આપ્યું છે. તો હવે એ જે મટીરિયલ જે મળ્યું છે, એ જે પ્રસંગો કથા વાર્તા જે મળી છે, એનું મનન ચિંતન કરી અને તું તરફની યાત્રાને હવે આપણે થોડી સ્પીડી બનાવી છે. સંકલ્પ હતો, ધ્યેય હતો, નક્કી હતું કે તુંથી જીવવું છે, પણ કન્સેપ્ટ ક્લિયર થયો, આઈડિયાઝ આવી ગયા, મટીરિયલ મળી ગયું, રીત મળી ગઈ, પરફેક્ટ ગાઈડન્સ મળી ગયું. હવે આપણે એ ધ્રુવ તરફની યાત્રા મારે ને તમારે બંને જણા આપણે બધાએ એ યાત્રાને સ્પીડી બનાવી છે. તો જે આ મટીરિયલ મળ્યું એ પણ વધારે ને વધારે સાધ્ય જાય. આને અનુરૂપ હજુ બીજા ઘણા પ્રસંગો હોય, જેવા આને તુંને રિલેટેડ જે બી પ્રસંગ હોય એ પ્રસંગોનો રોજ જે સ્વામી 1.5 કલાક તો કાઢી જ નાખવાનો બસ. અને જો એક દિવસ સ્વાધ્ય ભજન વગરનો ગયો ને તો હું ક્યારે જાડુ થઈ જશે ખબર પડશે. અને હું ને જાડુ થતા વાર લાગતી નથી, હું ને તૂટતા બહુ વાર લાગે છે. કારણ કે હું ને જાડુ કરવાનો પ્રોસેસ આપણને ગુડ ફિલિંગ આપે છે, અને હું ને તૂટવાનો જે પ્રોસેસ એ પેઇનફુલ છે. પણ એ પેઇનફુલ પ્રોસેસમાંથી પસાર થયા પછી તુંથી જે જીવન જીવવાનો જે આનંદ એટલો બધો જબરજસ્ત છે. અને એક વખત તુંથી જીવન જીવવાની શરૂઆત થઈ ગઈ ને પછી હું તો આપણને એકદમ નરક જેવું લાગશે, ગમશે જ નહીં. પણ એ તુંમાં આપણે જીવન જીવી લેવું છે. આજના શુભ અને મંગલકારી દિવસે ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુહરિ સ્વામીજી અને પ્રગટ ગુરુહરિ પ્રભુ સ્વામીના ચરણોમાં પ્રાર્થના, આપ સૌ તો એક ધાર્યું તુંથી જ જીવન જીવ્યા છો. આપ સૌના જીવનમાં હું શબ્દનું તો કોઈ વખત દર્શન થયું જ નથી, અસ્તિત્વ જ નથી. તો તમે આપ જેમ તુંથી જીવન જીવી ગયા એમ અમે સૌ પણ તમારા દીકરાઓ જ છીએ, બાપ એવા બેટા હોવા જોઈએ. તો અમે સૌ પણ ખરેખર તુંથી જ જીવન જીવી શકીએ, એક ધાર્યું જીવન જીવી શકીએ એ માટે નિયમિત 1.5 કલાકનું સાધ્ય ભજન કરતા રહીએ. તે માટે અમને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની